હરને મારી છે હરને મારા ગોગાને ધૂણવાનો શોખ. તો પૂરે મારા પૈસા ના લીધા મોટા ભાઈને અમારે હોય ઘરના પૂરા કરવા પડતી. કેવું ગયા મોટા ભાઈ? મોટા ભાઈ મને લાગે ખેતરમાં ઓટો મારવા ગયા છે. મને લાગે ખેતરમાં ગયા છે. આ પેલા વાડીમાં આખવા પડી ગઈ ગાયું વાઈટ થઈ જવું પડે ને. એમાં ઘેર રહેતા જ નહીં. ના વાડી મોજ વધારે કેટલા પડે છે અને બધી આખી વાઈટ ભાજી કરી છે. હા વાઈટ કરી જાઉં. 1 મિનિટ ભર આવતા નથી ઘેર. મને પૈસા આવવા મળ્યા હતા પણ કપૂજો પણ માનતો નથી. 400 રૂપિયા આવેલા મને 500 ઘણા આવે છે. આ 500 રૂપિયા ક્યાં હતા? આ 1 મિનિટ ઘેર ભર આવતા નથી. ના સુધી રોજ કેટલો રાતના પડીથી શેડો પડ્યા છે. આ તો શેડો બુરો રોજ મારે પડી છે ખેતરમાં. કેટલું ધોન ખાઈ ગયું છે. આ તો બધા શેડો બુરી નાખો. ચમલા ઝઘડા કાપો છો? જે ખાતું નથી તને આ શું કરો છે? ઝઘડા કાપો હું શું આવ્યું તું? શું આવ્યું તું? મગફળી નહીં દેખાય તને? મગફળી તો મને દેખાય છે. એટલે શું કરવાના? વાડ તો છે તો વાડ કેમ રોધડામાં પડી હતી. રોધડા બધા પડી હતી મને. એ તો મોટા ભાઈ ગયા તો એકલા ઝઘડા કાપો છો? ખેતરમાં ઓટો મારા ગયા બીજા ખેતરમાં તે નથી તો મોટા થઈને ફરતા હેડે તો ગામમાં રાવણ. ના ના એ તો ખેતરમાં ઓટો મારવા ગયા. તારે તમને એકલાને કોમ ધંધા લગાયા છે એવું તો કોઈ નથી. એવું નથી તમારા મનમાં. એ મોટા થઈને ફરતા હેડે તમે એકલા હોય કરવામાં થતા ખેતરમાં. એ વાત તો સાચી પણ મોટા છે તમે કોઈ કહેતા નથી એટલે બીજું તો કહેવું પડે. અમે એમાં તો ભાવ કંઢા થયા હવે કામ કરાવે. એ મોટા ભાઈને કહો બધું કરાવે. અમુક એ તો કરાવે એ મોટા છે એટલે હું કહેતો નથી. આ તો વાડ કરી પછી શું ઘેર. હા રેડે તારે તમે તમારા ભાઈને 100 રૂપિયા આલ્યા. એ તો 500 પૂરા કર્યા અમે. હા પણ કોઈ હાથ તમે ખેતરતા નહીં. બાળ તમારો મોટો ભાઈ તો બગલા જેવો થઈને ફરક કાયમ. આને તો વાડી કાપો રોધડા પડી ગયેલા તો વાડ તો કરવી પડે ને. પૂરા કઈ ના જતો તો 300 માં આવે કે શેડવા તમારે કાલ 300 તો 500 માં આવે તમને કાતું. બોલો કાલ 500 રૂપિયા ના તો શેડવા નહીં આવતા. એંડે મારે પહેરવાના હતા. તો લાવ તાર મેં થોડી આગમાં જી રેડો દે તાર હળજ્યું કરો. બે ભાઈ ઘણો રાખજો અમે અમે હળગે છે ને એમાં વધારે હળગાવ. એમ ભાઈ મોટા થઈને ફરતા હેડી છે એટલે હળગાવો વધારે. એટલે તમારા ભાઈ તો બગલા જેવા થઈને ફરે. ક્યાં ફરી આપણે રાવણામાં જાય તો જોઈ છે. તમે તો કોમ કર્યા નથી જાઓ. તમારે તો કોઈ હગયું કરતું નહીં. હગયું કોઈ કરતા ઉલાડી મેલે છે. કોમ કરી કરીને તમારી હાલત કેવી છે? એમ કે પના ઉપર કોમ ના કરી. હા કોમ તો કરવું જ પડે ને. ભાઈ કોમ કર્યા વગર તો તમારા ભાઈ તો જે તે ફરતા હેડી તમને કોમ કરવા રાખે છે. એટલે થાચી ગયા છે. હા થાચી ગયા છે. વાત તો સાચી છે પણ કોમ કરાવજો. તમારા ભાઈને કરાવો ભેગા રહી જોડા રહીને કરાવો ને કે તમે તો રાવણ ફરતા હેડ્યા થાય ફરે જાય કાયમ. હવે રાવણ નહીં જવા દે. હવે બધા કેમ કોમ કરાવો તમે ચિંતા થાચી જાઓ. ઓય તમાર ભાઈ તો કેટલા જેવા મોટા ભાઈ વચ્ચે જ આહી નહીં. અને કાલ તમે ભાવ ને બગલા જેવા ત્યાં થઈને ફરી બગલા જેવા પૈસા વાપરીને જેવા એસ કરે. ઓય બગલા જેવા થઈને ફરતા હતા. બગલા જેવા થઈને ફરે. એવું તો બધું કોઈ ના હોય. તમે તો આખો દાડ કોમ કરો. લેતા હેડો લે હારું તો મને દઉં. હા જો સારું વાત તો સાચી છે પણ હવે કરવું શું? એટલે તમને કહું તમારા ભાઈને બધું કોમ કરાવો. હા કોમ જ કરાવશે ને હવે તો ના કઈ. સારું હેડો. આ તો વાઈન જબર હળજી ફિટ કરી છે. વાત તો મારે સાચી છે. બધા મારા કીધી હલો આ વાડ કરી તું ઘેર વાત થઈ જાય મોટા ભાઈની. ગામમાં બધા વાતો કરી ખોટી છે સાચી છે.
આટલી વાડ કરીને જો તો મોટા ભાઈની ઘેર થઈને વાત આવી ઓમ ત્યાં ભાઈ બગલા જેવાથી ફરી છે આ બધા લોકો વાતો કરે છે એ વાત હાથી છે હા થોડો વાડ થઈ ગઈ તો મોટો ઘેર આ વાડ બધી દિન પાસે જ કરાવી આ વાડ કરવી નહીં આ ઘેર રાવ એની વાત આ બધા વાતો કરે એ સાચી છે ખોટી નથી બગલા જેવા થઈને ફરી વાત બધી મારા કપૂરજી જાધવજીની વાત કરી તો સાચી છે મગફળી સારી છે હા કહેતો તો વાત સાચી છે હેલો હા બોલો આવવાનું હતું એ હા હા ગામડામાં જવું નાનો ભાઈ છે કે ચલો વાત નહીં કે થાય જવું જ પડશે રાવણામાં જાટ આવું તો છૂટકો જ નથી આગેવાન કે જવાનું આવવાનું ગમાર નથી ગયું આખો દાડે કરવું પડે તું કહ્યું પતી ગયું તાર શેડું બોડું બુરવાનું એ બોરાઈ ગયું અને બાકી પડ્યો છે બુરવા આગળ તમારા પાસે બુરાવામાં હેજો તો તમને અમે આ ગોમનું કામ ને બધું કરતા ગોમનું કામ કરો તમે શેતરનું કરો તો શું થાય હવે ગોમનું તો રાવણા કાયમ ના રહેવાના હોય તો ગોમ છે એટલે ગોમ છે તો આપી છે ને કે ગોમ હોય તો ના હોય તો શું કરો આપી વાત સાચી પણ આપણે થોડીક કરો અમે સંભાળવું પડે ને તમે હોય શેતરનું સંભાળ હું ગોમનું નહીં સંભાળતો વાત તો સાચી છે બધા આ કાપુરજીની બધા એમ કીધી કે બગલા જેમ તમે પેલા ટ્રેક્ટરના બધા 100 રૂપિયા જેમ ખાઈ જાય ચેક આતા હતી મને એ 400 આલ્યા હતા મને એ 500 આલ્યા હતા એ તો સોગન ખાતો હતો એ 500 તો રળા એ તો જૂઠા થી તું ખાઈ જાય છે 100 રૂપિયા દિલ્હીમાંથી પણ મેં નહીં ખાધા મેં ખાધા વખત ઘરમાં કશું વધવા જ નથી ગયા જો મેં ખાધા છીએ જૂઠું કોઈ તારા બોલતો જ નહીં તું આપણે પૈસા હો દિલ્હી ટ્રેક્ટરના માંથી મો નહીં ખાતા તમે ખાઈ જતા છો ના ના બેવા તો બધા તમે રાખો છો એલા બે તમે લડો છો જેમ અલે યાર પૈસા ખાઈ જાય પૈસા ખાઈ છે કે શેડે કે બુડતું નથી કે તું બોલાઈ મજૂરી કરી મરી જતું ને આ મોનતું નથી આ બધા દિન ફરે છે કેતે રાવણ દિન હવે બરા ગોમનું કામ કરવું પડે કે ના કરવું પડે ગોમનું કામ તો કરો ભાઈ હવે કીધું તમે શેતર નો કરો ગોમનું કામ બંધ પડ્યું છે આ ભાવ ના પડે શેતરનું તમારે કામ પડી પરાથી રે ઓના મનમાં છે કે શું આવી ગયું છે દાદા ઉપડી હેડ્યો છે ઓને છે કે આજ શું છે આજ ઉપડી હેડ્યા અમારા ઉપર અમને કોઈ નથી કે તમને કોકી છડાવા કર્યા છે અમે તો કોઈ ની છડાવા નથી કર્યા તું કર્યા છે તમે છડાવા કર્યા છે તમાર કન કોઈ આવી તું તમે કેવા કોઈ બી વસ્તુ મન તો વાટમાં કપૂરજી ભેળો છે તો કપૂરજી મને કપૂરજી કહેતે કે અહીં તો હું પૂરા પેલા 500 આલ્યા છે 500 આલ્યા ને ઘણા એને કે 500 આલ્યા છે એમ કહેતો તમે લડાવાળો કપૂરજી મને તો 500 કહેતો હતો એને આલ્યા છે 400 જ પણ તમને આપણે બેન લડાવવા માટે ઈ તો કરાવે છે કોશિશ લડાવવા મને શું કહેતો તમે આગળ બધું ખાસી બધું કહી ગયો છે ઈ તો શું કહી ગયો તમને મને એમ કહે કે ગામમાં બધા ફરીથી બગલા જેમ થઈને રાવણામાં ફરીથી તમે કોમ આખો જિંદગી કરી કરો છો કોમમાં કેવા થઈ જાય તમારે હાથો ઉડાડી આ બધું આવકી છે હેડો કપૂરિયાની વાત હેડો કપૂરજીની હેડો એના છોડવો નથી ભલે રાવણામાં હાલ ના દવરે આ બેની વાત કપૂરજી
હા બે ભાઈ લડાવાના ધંધા કર્યા તમારે રાગ જતો તો એ રાગ જોયો નહીં જાતો કબૂલ પેલા સરપંચને લેવા જવું છે પછી એથી એની એ લાવું સરપંચ એને ખબર પડે સરપંચને લેતા તારે એને શું ઝઘડો કર્યો આજ ખરા દાડે ઓજ પડવાય છે ને એની ઝઘડો કરી બેસી ગયા છે આર્યા આ બે ભાઈ તો જબર રાગ હતો હોય ને ઝઘડો કેમ કર્યો ખબર ના પડી બેઠા કપૂરજી આ થોડું કામ હતું એટલે મારે ઓય વાડીમાં શું કામ હતું એ મારો પાઇપ નાખી ને એટલે આમ જોતો હતો લે તમે તો જે હોય એ પાઇપ જ નાખતા હોય છો પાઇપ ઘરે પાણી જોવે એટલે લઈ જવું જ પડે ને પાઇપ હું કર્યો સરસ કેટલા આવે એમ જોતો હતો તો બેઠા બેઠા શરત જોવાય હોય આમ કોકના ક્ષેત્રમાં પાઇપ નાખવાનું મત વિચારો કોક મારશે આપણને કોણ મારે આપણને ના મારે વાત છોડો આગેવેન તમે તો કદાચ આગળ નહીં જોણો આપણે કોઈ ના મારે મન તો ના પોકાય હવે કે ડેર આવે એટલે ઓય દૂર છું પેલા ઘરે એને ઘરે તો ઓય એવું તો લઈ આવ મોબાઈલ ફોન આ ફોન આવ્યો છે હા બસ આવી ગયો ચડ્યા આગળ ઓય દૂર સુરેશી ફોન કર્યો છે મારે હું જાવું છે હવે એવડા શું કોમ હેડો ઓય જાતા આપ જોતા હું કેટલા આવે છે ઈ તો હેડો ઈ તો બધા મુ આવશે ગોમના બધા તો એમને પાઇપ કોઈ ક્ષેત્રમાં નાખવાય નહીં જે એકલા એટલે તમે લઈને જવાના છે ને આપણે તો ઓય હેડો સુરેશી કોક ફોન કર્યો છે કોક બે ભાઈ લગણા છે બોલાવે છે કોક કોણ કોણ આ સત્રો અને પેલા અમરોજી એવું હતું હેડો તારે આ સત્રોજી ને અમરોજી બે ભાઈ રહ્યા ઈ મારે સારું જાવું છે ને હવે તો બે તમે હળિયું કરીને આવ્યા હતી એને મરવાનું જાવું જ પડશે તારી મારે થોડું કમ હતું ના ના હેડો અડધો કલાક થાય તરત જઈને આવરા એની મેટર કેટલી વાર થાય 5 મિનિટમાં તમે તરત જઈને આવો મારે હવા એવું નથી ને તમે આવો જેમ હવાય હોય પાઇપનું તમને હું કહું રહું ને નવરા દાડે તમને કોઈ બી ક્ષેત્રમાં ના પાડશે ને હું બેઠો મને ખબર આવી પાઇપ મારે કમ્પ્લીટ પાઇપ નખાઈ નાખાવી છે એટલે હું એ જોતો હતો તમે આવીને બધું સેટિંગ મગડાવી મારે એટલે હેડો કે કેટલી વાર થાય મારે લોસા પડ્યા છે ને ખરીદવાના એટલે હેડો કે જલ્દી હવે હલાડો છે તો આવું જ પડશે હું ખબર ના પડે બસ હેડો લેડો પેલા બેઠા એ પાસે જઈ જાઓ આગળ મોડું છે મારે લેડો આગળ આવો સરપંચ કેમ નથી આયા સરપંચ ને ફોન કર્યો તો પણ એ રાખી છે કે મારે થોડું કોમ હતું એટલે યાર બહાર જેલાય હવે વાત કરો હવે આપણે વાત તો પેલી કે કોઈ બી ના ભયમ રાગ હોય તો કોઈ બી ને હળિયું કરવાનું છે આવે આ કપૂરથી હળિયું કરી હું કરે હો લાગો છો શું તમે પાઇપ નાખો છો ને હળિયું કરો છો તમારું ગામમાં બધે રાડે છેડે છે આપણે આગળ નહીં એમ કરતા કોઈ ઓય ટ્રેક્ટર પેલું શેલવાના ગયા ઈ કારણે હળિયું કરી અમે પાછા પેલા 400 રૂપિયા લઈને ઘણા 500 રૂપિયા ના સર આગળ 500 આયા હળિયું કરી થઈ ગયા છે અંદર પછી હું કહેવાનું જ છું હું ખાતો છું પૈસા મારી વાત તો કઈ જવા એની વાત સમજુ ઓઈન જો કઈ હારું આયા હારું બોલે છે ઓગળો સર આગેવન આરે શું કીધી આરે કઈ ઈન ગયા છું કે 500 રૂપિયા બધે ખોઈ જાય હો રૂપિયા ખાઈ જાય રે ક્યાં કીધું છે સતરાંજન પૂછો પરું તમે કીધું છે સતરાજી મુજે કીધું છે હા તમે કાલ મને પેલા ક્ષેત્રે ભરાય છે તારે કીધું જ છે આભાર આઈ ગયો ઓફરો હવે ના હવે હલાડો છે ચેમણા જવું આવા કોણ એટલે મારે ખેડવાનો હતા એટલે મારે કરવું જ પડે એંડા મારે પહેલા વગર પડ્યા બાકી તમે લડાય એમ હોય ખેડવાના આજ પણ લડો રે ના હવે સમજો તેમાં પેલી વાડીમાં હતાઈને બેઠા હતા તમે એ વાડીમાં તમારે પાઇપો નાખવાની તો લેણા લેણ પણ એ જે પાઇપો નાખવાની હતી એ તો જમીન તો મારી છે એટલે મારે તો રસ્તામાં નાખવાની હતી ઓનો ફેસલો કરો આગેવાન પાઇપો નાખવાની પેલા ખેતરમાં પાણી ના લેવાનું ઈના ભયમ રાગ નથી એટલે આમાં બે ભયાનમાં રાગ થોડા કપૂરજી એવું કરી આપણે એવું નહીં કરતા તમે એવું જ કરીને તો અમારે તો શોખ ના રાગ્યો
પણ એ તો આરે મત મત કરે છે, આ તો ફરતા હેડે છે. પણ ઈ તો શોખી કરતા એની રીતિ આપણે બે અમે ભાઈ તો આમાં હંમેશી ને. ફરતા ભલે હેડતા પણ તમારે જે કોકને તમારે હળી કેમ કરવાના કરવાના? આવે? કોના ઘરને તમારે જે પંચાયત કરવાના આવે પણ છેડવા નતા આવતા એટલે તો હું ઈંડા મારે પહેર્યા આવે ને બધા વહરાતા જ તો આ બીજો ઓય નાખ્યો. એમ જ કીધા પેલા એંડા પેરા આવે તો આવી ના ગયા ને એટલે એમ થયું. તો તાણ પેલા 500 રૂપિયા પૂરા આલવા પડી કે મને 400 આલ્યા 400 આલીને જતા રહ્યા. અને 500 ગણાયા હોય ને વાત એમ. તો બાપડા ઈ ભાઈ પર વળી આરોપ નાખ્યો કે હોય ત્યાં હતાડ્યા આપણા. આ મને અલગ કહી ગયા ને હોય ને અલગ કીધું. બે બેન ભાઈ લડાવા ધંધા કર્યા હોય ને. એટલે આમ તમે ગણી નાલ્યા હતા કે તમારી ભૂલ છે? મારા ગણી ના આલ્યા એની ભૂલ થઈ ગઈ. આમાં ગણવા જ તમે પડી ને. કિરાસિક તમે કહો કે મને હતાડ્યા મેં ગણ્યા તો 400 રૂપિયા હોય ને ગણ્યા તો 400 રૂપિયા દેખાણા. ભૂલા હોય નહીં છે પાછી કે આ ગણ્યા વગર હોય. ગણ્યા વગર લીધા એટલે એની ભૂલ. હા. મને હોય ને ગણ્યા કે 400 રૂપિયા છે આ તો. પછી હું કીધું 500 આલ્યા છે ને કપૂરજીએ. મારી એટલી ભૂલ કે મેં ગણ્યા નહીં. આગળ પાઇપ નાખી આના ખેતરમાં જાય રહી. પછી પાછા આપણે ના પાડી બારે દીધું. એ આ વાત કરો જે તારા બાનું છે તું ઈ ભાદરી નાખવા જાય. એ પાઇપ નહીં નેકળવા જો, હું નેકળવાની જો, આમાં આડો થાય. મારા ખેતરમાં પેલા પાણી લીધા હોય તો ઈ તો લાવજો દીધે પોળ પરથી પાણી મકાથી. મારા પાઇપ ઘરનો નહીં હેડે પોળ છે હોય પણ. છે. પાઇપ હોયથી નહીં હેડે. સતરાજી તમે પાઇપ ના નેકળવા જ્યાં તમારી હા, સાથે. પાઇપ હું નહીં પાઇપ નીકળવાનું. તો ઝઘડા ઘર તમે ઘર તારા બલાવી કીધું તો બધું રસ્તામાં ક્યાંથી, મારે પાઇપ ના પાઇપ નાખવાનો. નીકળવા દો. તો બે ભયા પાઇપ નથી નાખી, મેં રાગ ઝઘડો પુરાવા જોતા હતા, એવું લાગે છે. ઝઘડામાં શું કરવા દઉં? શોખ લડાતા ને. તમે તો લડાઈને તો જ્યાં છો, તારો શોખ હળી બે લડાતા. ભાઈ કરીને ગયા દારૂ ને ભૂલ છે એટલે બસ. માફી માંગો પ્રી. ચાર પેલા 500 રૂપિયા લે 400 આલ્યા તમે ગણો પેલા 400 આલ્યા તમે સજા હોય ને હાલવી જ પડશે તમારે. મજા આલો મને. કોઈને આવું ગોમને કરે સજા ના આલે, ગોમને ને ગોમને ને. થોડા સમજાવો બરા. શું સમજાય આમાં? ના ના હવે ગોમને ને ગોમને જાતા કરો. ના એમને એમ સમાધાન ના થાય. સમાધાન કરો અમે આગેવાન હવે. તમને આગળ એમ કેમ મણાવી એટલું કરાવો. મારે તો ભૂલ થઈ ગઈ છે હવે. મને બરાબર નો ફસાયો. ઓઈના વળો છું, તમારો વળો છું. એ રોજ નહીં તો મારો વાળા થો ખાલી. તમે જે હોય ફેસલો કરો મેડો હવે. આઈ તું 400 આલે 500 આલે મને ગણાઈ દે. કેટલા આલ્યા તે આ પૈસા કેટલા હાસા આલ્યા તી બોલો. પૈસા આવે કેટલા આલ્યા? 400 આ જાય એમ. 400 આલ્યા. લ્યો તમારે આવા સબૂત થઈ ગયો. દડાવી નાખો તમે. તમારા ભાઈને 400 આલ્યા હતા. વેર ગલાવો તમે. હવે નહીં ગલાવો. તો પણ એવા કરીને કે તમારે વેર ગલાવાના આવે. અમારે બે ભાઈ રાખતો જો જાતો નથી એટલે. જોવાય તો હતો. એટલે સતરાજી તમારા ભાઈની તારા શબ્દ થઈ ગઈ ને ભયમ તમારે. તમારા ભયમ રાગ નથી એટલે કોકના ભયમ શું મારે તો ગલાવો? એવું બધું કોઈ નતું પણ આ તો કોઈને સડીને જાય ને હોય વાડીઓ ફોરવાની. કોઈ એને સડાઈ ગયા ને પેલા મને સડાયો. એટલે બે ભયમ તમે લડાવો. જબર બરાબર ના આમ લડાવો છો ગોમમાં. તમારી બે ત્રણ જગ્યાએ રાડી આવી છે. આ કપૂરજી તો કેટલા ભયમ હમણાં ઝઘડા આવ્યા ને કપૂરજી તો. ના એટલો જ છો બસ. આપણે જાતુજી કહેતા હતા કે પેલા ને ઝઘડા ને જાતુજી પાછા ભેળા ને ભેળા તૂટ્યા દીધી અહીંયા. એ તો જતોજી તો હોય ને કે ઠબુકા મને થોડો આનતા હતા. અરે શેઠાજી ની તો વાત મત કરો. શેઠોજી ને તમે બે તો એક જેવા છો ને. એક જેવા છે તે કોકને હળિયું કરો ને તો ઓમે ઘરે ઝઘડા કરીને મરે ના ખાવા કરો છો. જાતુજી શીખી કે કપૂરજી કીધી કે કપૂરજી કર્યું હળ્યું. એ બરાબરનો હલવાણો હતો, શું કરું? આ બળ હવે મોનો જે છે એટલે મારા ઘરે કોમ પડ્યું હોય. કોમની આવો પેલા સજા કરો ને હેડો. હવે એના બધું હટ પડાવો મારો કામ છે. લેડો તો હોય કોક સમાધાન કરો બે ધારું થવા આવી છે. મારે ઘરે મોડું થાયું છે. પણ એમને એમ ચી રીતનું સમાધાન કરવું અમારે. તો હોય ને કોક તો આલવું પડે કે. હવે હું હું ગોમનો છું. પડે ને અને તમે એ ગોમના છો, હું ઈને કોઈ કઈ ના કરું, તમને કોઈ ના કઈ કરું. તમારી તો કોઈ સજા મોયતાર આલી કરી દો. દઉં. થોડો એમને પરસાદ એમ આલો પડે, આલવું નહીં પડે. તમારી તો કોઈ સજા આલી દો. બધા ખેલ બગાડે. મારો એક બે મારો એને. મારા ને. યા, આજે તમે શું થઈને મરાવો છો મને? પણ તમે એવું કોમ કરો છો, એવું તમે કોમ કરો છો એવું. તમે માર ખાવ એવું કોમ કરો છો. ભયમ ભયમ પણ બે મારે ચલાવે કાંઈ રેત લેદાવાની હતી. ઓહારીમાં થોડી લઈ દાવાની હતી. ઈ તો હવે કાલે તમને ફેજી આલશે. ટ્રેક્ટર લઈને જાઓ તમે એની. છે. માફી માંગો હેડો. દાહ, હા, જાઓ. દાહ. પણ હવે ના હવે ચેલા દાડે રહી આઈ રહી. ઉદાડાવા કરશો નહીં માફી માંગો હેડો હવે. માગો પરી હેડો. બસ હાર હેડો. તમે માગો પરી હોય બેયને. લો માફી. બે હાથ જોડી વગી માંગો. વગી માગો માગો, વગી. વગી માગો. હા. અને કાલે ઈ તમારી ટ્રેક્ટર આવશે. હારું મારે રેત ખાલી ફેંકી આવવાનો ને એંડા ફેંકી આવવાનો. દાડો તારે આગળ માં જો ઘરે મારે કોમ છે હો. હાર હેડો તો કરે તમે. અને હવે કોઈ દાડો ભૂલ્યું ના મને ખાલી એટલું કરી આવવાનું પાછું. હાર હેડો કાલે ટ્રેક્ટર તમારી આવી જશે. ટ્રેક્ટર માં જો આગળ. આગળ આવજો. લેટ સુરેશ અમારા બાજુ સુરેશ બેન ગામ. યા. આ તમે જોડી હારું પાડી જાય એટલે કોઈને ઝઘડા. આ તમે ઊંચે પાડી જાય લડાતે. લે આ તમે મને ફોન કર્યો ને તારી હું નાવા બેઠો હતો. મને ફટાફટ ફોન આલ્યો. હું ફટાફટ કાવ કામ ચેક લડવાનું તો અપડી દઉં ને એ તરત જાઉં છું. કોઈ લડાઈ ના મરી જાય એમ. આગેવાન છે તો જવું પડે એમ. હા, એટલે નાગેવન છું. આ કપૂરજી રે કોઈને કોઈ રાગ જ નહીં રહેવા દેતા. કપૂરજી તેમાં તો બે હાથી કઈ સોડવા આવી ગયું 100 સોડતા. મારાથી કીધું સોડા હે નહીં.
ના એ વાત જ તમે આગળ થોડો પછી ના ના સારું લાગે લેવડો મારો આમ જવાનું છે ને તમે આમ જાઓ એવો. લેડો તારનો દાડી આવો હેડો ખબર દાદુ કોમ હતું ઘરે. તો ખાવા ખાઈને દાદુ હેડો હવે આજનો આગળનું મન રાખો હેડો હેડો લેડો તાર. લેડો તા કોમ હતું ગમત આવું તું ગોમાં પછી બાઇક લઈને મિલવા આવું આવા નવા ગોમમાં કેટલા લડાવા વાળા હોય છે ઘણા હોય છે જોઈ ના જાતો હોય રાગ પછી આવું જ કરી આવા નવા મોણ છે હોય જ ગોમમાં